ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધા ફેલાવતા લોકો, ધુતારાઓ કે ભુવાઓ પર તવાઈની શરૂઆતની સંભાવના। સરકાર દ્વારા અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાવીને ભોળા લોકોને ફસાવી માલમત્તા લૂંટી કે મહિલાઓ પર બળજબરી બળાત્કાર કરવાની ઘટનાઓ પર કડક કાર્યવાહી હાથ ધરાશે। આવા ધુતારાઓને 5 થી 10 વર્ષની જેલ થવાની પણ સંભાવના છે। અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો કરવાનું ક્રાંતિકારી કામ ગુજરાત સરકાર કરી રહી છે। તેમાં રાજકીય પક્ષોના સભ્યો, ચૂંટાયેલા જિલ્લા, તાલુકા અને વિધાનસભાના સભ્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, લોકસભાના સભ્યો, સરકારી કર્મચારીઓ, અંધશ્રદ્ધા નિવારણ કાયદા પછી ક્યાંય પણ અંધશ્રદ્ધાના ધીંગ ચાલતા હોય કે ચલાવતા હોય તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાઈ શકે નહીં તેની જોગવાઈ અને સજા નક્કી કરવા નમ્ર સૂચન છે। હાલ સરકાર દ્વારા આવા લોકોને ઉઘાડા પાડવા અપીલ કરાઈ છે। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મહેમાન, ખેરાલુ।